અને ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલને એક જ વિનંતી છે કે તમારા પોલીસ સ્ટેશનમાં તો સીસીટીવી લાગેલા છે, એ સીસીટીવી માંથી પોલીસ સ્ટેશનની અંદર ભાજપ હાય હાય કરતા લોકોના ફોટા ગોતો અને એ ફોટા ગુજરાતને બતાવો કે કયો આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા પોલીસ સ્ટેશન હતો। સુરતની 12 વર્ષીય સગીરાની છેડતીના પ્રકરણમાં નવા ખુલાસાઓ થઈ રહ્યા છે અને હવે આ કેસ માત્ર એક સામાન્ય ઘટના નથી રહ્યો, પરંતુ રાજકીય રંગ લેતો જોવા મળી રહ્યો છે। જી હા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનના ઠીક પહેલા આ આખું પ્રકરણ થયું। તેના બાદ ઠીક મતદાનની આગલી રાત્રે ગોપાલ ઇટાલિયાએ વિડીયો બનાવી કહ્યું કે સુરતમાં જે ઘમાસાણ થયું હતું તેમાં આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર નહોતો, પરંતુ જે તસવીરો સામે આવી છે તેણે આમ આદમી પાર્ટીને કઠઘરામાં ઊભી કરી દીધી છે। આ જ મુદ્દે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। સુરતમાં સગીરાની છેડતી બાદ જે આખું દંગલ અને ઘમાસાણ જોવા મળ્યું તેના બાદ પોલીસ તપાસ દરમિયાન એક ઓડિયો ક્લિપ છે તે સામે આવી હતી, જેને લઈને દાવો કરવામાં આવી રહ્યો હતો કે આ આખા પ્રકરણમાં આમ આદમી પાર્ટીની સંડોવણીના સંકેત મળી રહ્યા છે। હજુ આ ઓડિયો ક્લિપના સામે આવ્યાના થોડા જ કલાકમાં વધુ એક પુરાવો સામે આવતા ચર્ચાઓ વધુ ગરમાય છે અને લોકો દાવો કરી રહ્યા છે કે હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે। આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ મોડી રાત્રે એક વિડીયો જાહેર કરીને કહ્યું હતું કે અમારો એક પણ કાર્યકર ત્યાં હાજર નહોતો, સીસીટીવી ચેક કરી લો। એટલે પોલીસે લાઠીચાર્જ કર્યો। તો મારી સુરત પોલીસ કમિશનર સાહેબને અને ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલને એક જ વિનંતી છે કે તમારા પોલીસ સ્ટેશનમાં તો સીસીટીવી લાગેલા છે, એ સીસીટીવી માંથી પોલીસ સ્ટેશનની અંદર ભાજપ હાય હાય કરતા લોકોના ફોટા ગોતો અને એ ફોટા ગુજરાતને બતાવો કે કયો આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા પોલીસ સ્ટેશન હતો। મનુભાઈ પટેલને અને ભાજપના નેતાઓને શરમ આવવી જોઈએ। પરંતુ બીજી બાજુ કેટલાક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ છે, જેમાં એક વિડીયોમાં મેહુલ પટેલ નામનો એક વ્યક્તિ સુરત પોલીસ સ્ટેશનની બહાર નારા લગાવતો જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ વ્યક્તિ નારા લગાવી રહ્યો છે। હવે આ જ વ્યક્તિની આ તસવીર જુઓ, જે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને વોર્ડ નંબર 29ના ઉમેદવાર હર્ષિકા પાટીલ સાથે પ્રચાર કરતા જોવા મળી રહ્યો છે। અન્ય તસવીરમાં આ જ મેહુલ પટેલ એક રેલીમાં ગોપાલ ઇટાલિયાની સાથે પણ જોવા મળે છે અને ચૈતર વસાવા સાથેનો પણ એક ફોટો મળી આવ્યો છે, જેમાં આ જ મેહુલ પટેલ તેમની સાથે દેખાય છે। આ ઉપરાંત એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે આ જ મેહુલ પટેલ સોશિયલ મીડિયા પર અલગ પોસ્ટ પર જઈને કમેન્ટ કરતો હતો કે મારે પાટીદાર સમાજ માટે યુવાનોની જરૂર છે। ત્યારે આ તમામ મુદ્દાઓમાંથી એક વાત સ્પષ્ટ થાય છે કે સગીરા સાથેની છેડતીના પ્રકરણમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ક્યાંક ને ક્યાંક સંકળાયેલા કે જોડાયેલા છે। આ સાથે જ વધુ એક મુદ્દો કે જે શંકા ઊભી કરે છે કે મેહુલ પટેલ જે વોર્ડ નંબર 29 માટે પ્રચાર કરી રહ્યો છે તે જ વોર્ડમાંથી જીવરામભાઈ પટેલ પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, જેના માણસનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું। હવે જે સિલસિલાબંધ વિગતો બહાર આવી રહી છે તે કેટલાય સવાલ ઉઠાવે છે। અહીં આપને એ પણ જણાવી દઈએ કે અગાઉ આમ આદમી પાર્ટીમાં રહેલા અને હાલમાં જ ભાજપમાં જોડાયેલા રાજુ કરપડાએ અગાઉ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી ચૂંટણી સમયે ખોટા સ્ટિંગ ઓપરેશનો કરાવવા ટેવાયેલી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કંઈક કાવા દાવા કરી શકે છે। ત્યારે હવે આ સુરત સગીરાના પ્રકરણમાં જ્યારે આમ આદમી પાર્ટીની સંડોવણીની શંકા ઊભી થઈ રહી છે, ત્યારે રાજુ કરપડાએ આક્રોશ સાથે કહ્યું કે આમ આદમી પાર્ટી આટલી નીચ કક્ષાએ ઉતરીને સમાજની દીકરીની છેડતી કોઈ વિધર્મી પાસે કરાવશે તેનો કોઈને પણ અંદાજ નહોતો। હાલ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઠીક પહેલા આ આખો મામલો સામે આવ્યો છે, ત્યારે આ કેસમાં સત્ય શું છે તે તો તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે। પરંતુ હાલ જે રીતે એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે તેને કારણે સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા અને ચિંતાનો માહોલ છે।
આને લઈને આપનું શું કહેવું છે, આપના શું વિચાર છે, આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.